અત્યારે પહેલાં તો તમને તમારે બુકની વાત કહી દઉં કે બુકમાં હું તમને પહેલેથી સજેશન કરતો આવ્યો છું કે તમે કેવી રીતના લખો છો એ લોજિક. હવે આ છે ને, આજે આપણે જે નવો ટોપિક ચાલુ કરીએ છીએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, આ ટોટલ 3 માર્કનો ટોપિક છે. બરાબર, આ ટોપિક છે એ ટોટલ 3 માર્કનો છે. આપણે સેક્શન ડી ની અંદર પ્રશ્ન નંબર 36 ની અંદર આ એક્સરસાઇઝ આવશે અને 3 માર્ક્સ આપણે આ લોજિકમાંથી લેવાના છે. હવે 4 પ્રકારના વાક્ય આવે છે એ તમે આગળ પણ શીખાજો, પણ પરફેક્ટ A to Z સોલ્યુશન શીખવા માટે અમુક બેઝિક વસ્તુ જરૂરી છે. હું હમણાં તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો જાઉં છું. રેડી? જો, એક તો તમારે એક શબ્દ યાદ રાખવાનો છે કે હું ગમે ત્યારે આરવી બોલું એટલે એનો મતલબ શું થશે? રિપોર્ટિંગ વર્બ. અને ગમે ત્યારે RS બોલું એટલે એનો મતલબ થશે રિપોર્ટિંગ સ્પીચ. ઓકે, હવે એકચ્યુઅલી આ હોય કેવી રીતના, મેન વાત છે કે આ વસ્તુ હશે કેવી રીતના. તો માનો કે હું અહીંયા લખું છું કે હી સેડ ટુ મી, અને આ કાઉન્સમાં લખ્યું મેં કે હાઉ આર યુ. બરાબર, તો હવે એક ઓળખ બતાવી દઉં તમને કે જો જે વસ્તુ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર છે ને એને શું નામે ઓળખાય? રિપોર્ટિંગ સ્પીચના નામે ઓળખાશે. અને જે વસ્તુ ઇન્વર્ટેડ કોમાની બહાર છે એને રિપોર્ટિંગ વર્બના નામે ઓળખાય. રેડી? એટલે કે રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટિંગ સ્પીચ આ બંને એકબીજું ઓળખાઈ ગયું. તો આ આરવી અને RS રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટિંગ સ્પીચ. હવે આ બેને આપણે જોડાણ કરવાનું આવશે. તો આ બેને આપણે જોડાણ કરવું હોય તો આ જોડાણ કરવા માટે જે શબ્દ વપરાય છે એ શબ્દ આપણે ધેટ શબ્દ આની અંદર લઈએ છીએ. જોડાણ કરવા માટેનો કયો શબ્દ છે? ધેટ કરીને શબ્દ છે, તો એનું આપણે જોડાણ કરશું. તો હવે એક્ઝેક્ટ આના ઉપરથી અંદાજ આવે ને કે રિપોર્ટિંગ વર્બ એટલે શું અને રિપોર્ટિંગ સ્પીચ એટલે શું. તો રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટિંગ સ્પીચ આ બંનેનું જોડાણ કરવા માટે જે કંઈ શબ્દ યુઝ થાય છે એ શબ્દ શું કહે છે? ધેટ. અને રિપોર્ટિંગ વર્બમાં જુઓ કે રિપોર્ટિંગ વર્બમાં ટોટલ 2 ભાગ છે. એક હોય છે સબ્જેક્ટ અને એક હોય છે ઓબ્જેક્ટ. તો પહેલો શબ્દ હોય સબ્જેક્ટ હોય, છેલ્લો શબ્દ હોય ઓબ્જેક્ટ હોય. તો એને અમુક એવા શબ્દો છે કે જેના દ્વારા જોઈન કરેલા હોય. રેડી? તો આટલું પહેલા કન્સેપ્ટ તમને લોકોને ક્લિયર હોય એટલે હવે હું જો પહેલેથી સ્ટેપ ચાલુ કરું છું આગળ. હવે અહીંયા મેં સ્પષ્ટ ભાષામાં લખ્યું કે રિપોર્ટિંગ વર્બમાં, બરાબર, રિપોર્ટિંગ વર્બમાં સે શબ્દ પછી સેસ, આમાં જોજો એસ અને એસ વગર આ વસ્તુ મહત્વની થશે. અહીંયા સે એટલે કે SAY અને સેસ એટલે કે SAYS અથવા વિલ સે કે સેડ હોય તો કોઈ પણ ફેરફાર થશે નહીં. મતલબ રિપોર્ટિંગ વર્બમાં. તો આ રિપોર્ટિંગ વર્બનો ભાગ કે તો રિપોર્ટિંગ વર્બમાં એમ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટની વચ્ચે કે સે, સેઝ, વિલ સે અથવા સેડ હોય તો કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. પરંતુ સેડ ટુ હોય તો ટેલ થઈ જાય. સેઝ ટુ, જો અહીંયા એસ લાગ્યો, સેઝ ટુ લખેલું હોય તો આ ટેલને પણ એસ લાગી જાય, ટેલ્સ થઈ જશે. અને વિલ સે ટુ તો આ વિલ ટેલ થઈ જશે. અને સેડ ટુ તો આ થઈ જશે ટોલ્ડ. તો આ શબ્દો તમને ક્યાં જોવા મળશે? આટલે સુધીના. તો આ શબ્દો જે આટલે સુધીના છે એ તમને લોકોને રિપોર્ટિંગ વર્બમાં જોવા મળશે. તમે જે ચોપડો લખો છો આજ સુધીનું પેલું એક્ટિવ પેસિવનું હતું એ મેં અહીંયા પૂરું કરવાનું કહી દીધું હતું. બરાબર? એના પછી હવે આજથી તમારા લોકોએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક ટાંકવાનો છે. હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક તમે ટાંકશો ને એટલે આ પહેલેથી શરૂઆત કરવાની છે લખવાની કે જ્યાં સુધી આપણે લોજિક કમ્પ્લીટ પૂરું કરી લઈએ ત્યાં સુધી હું તમને કહેતો જ રહીશ કે કેટલું કેટલું તમારા લોકોએ બાકી બુકમાં લખવાનું છે. લોજિક આવડશે એટલે આ 3 માર્ક છે એ આપણા પેપર સ્ટાઇલ મુજબ પાકા થઈ ગયા એમ સમજવાનું. ઓકે, તો હવે એક બીજો પોઈન્ટ મેં લખી નાખ્યો કે રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટિંગ સ્પીચને જોડવા માટે તો મેં એનો કીધું
કે રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટિંગ સ્પીચને જોડવું પડે છે, તો જોડવા માટે ધેટ શબ્દ વપરાય છે. અત્યાર પૂરતું તમારે શું યાદ રાખવાનું છે? ધેટ શબ્દ. અત્યાર પૂરતું, કે અત્યાર પૂરતું તમે ખાલી એવું યાદ રાખો કે રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટિંગ સ્પીચ છે આ બંનેને જોડવા માટે ધેટ શબ્દનો ઉપયોગ થાય છે. પણ આગળ જતા જ્યારે આપણે એના પ્રકાર બદલાવશું ને ત્યારે અલગ અલગ પ્રકારના વાક્યો આવશે, તો એ અલગ અલગ શબ્દ હું તમને કહીશ કે કયા કયા શબ્દો તમારે ક્યાં ક્યાં વાપરવાના છે. ઓકે, પણ અત્યારે ધેટ યાદ રાખવાનું છે. હવે જો અહીંયાથી મેં આટલે સુધી અમુક શબ્દો લખેલા છે, તો આ શબ્દનું મહત્વ શું છે એ જોજો કે આ બધા શબ્દો તમને લોકોને ક્યાં જોવા મળશે? તો કે રિપોર્ટિંગ સ્પીચની અંદર જોવા મળશે. ક્યાં મળશે? રિપોર્ટિંગ સ્પીચની અંદર. તો આ શબ્દો જ્યારે રિપોર્ટિંગ સ્પીચની અંદર તમને લોકોને જોવા મળે ત્યારે તમારા લોકોએ શું ફેરફાર કરવાનો છે? તો અહીંયા મેં લખ્યું છે AGO. અગો શબ્દ હોય ને તો એનું બિફોર કરી નાખવાનું, પછી હેન્સ હોય તો એનું ધેન્સ, એટલે હિયર હોય તો એનું ધેર, પછી લાસ્ટ નાઇટ શબ્દ છે તો એનું ધ પ્રીવિયસ નાઇટ કરી નાખશું, પછી ધીસ શબ્દ છે તો એનું ધોસ કરી નાખશું, અને આ ધીસ છે THIS તો આનું ધેટ કરી નાખશું, અને આ ધસ છે તો સો, અને ટુડે છે તો ધેટ ડે, પછી ટુમોરો છે તો ફોલોવિંગ ડે લખશું, અને ટુ નાઇટ હોય તો ધેટ નાઇટ, યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે. તો આવી રીતના ચેન્જ. હવે માનો કે રિપોર્ટિંગ સ્પીચમાં ક્યાંક ધેટ શબ્દ લખેલો છે તો ધેટનું ધીસ નથી કરવાનું. પડે ખબર? ખાસ સમજજો. રિપોર્ટિંગ સ્પીચમાં જો ઓલરેડી ધેટ શબ્દ જ લખેલો છે બરાબર, તો તમારે ધેટનું ધીસ બદલાવાની કોઈ પણ જાતની જરૂર છે નહીં. તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે? આ શબ્દ છે ધીસ, તો આ ધેટ કરી નાખવાનું. ધેટ છે તો ઓલરેડી ઇનડાયરેક્ટમાં જ છે, તો એને કંઈ ડાયરેક્ટમાં લઈ જવાની કંઈ જરૂર નથી. પડી ખબર? એટલા માટે જો મેં એક જ બાજુ એરો કરેલા છે. ઓકે, તો બસ આની અંદર પહેલા અત્યારે આટલું યાદ રાખવાનું છે. પછી આગળનું છે એ હું ચાલુ કરું છું. અહીંયા બોર્ડની અંદર મારે ફરી પાછું બીજું વર્કઆઉટ કરવું પડશે તમારા માટે, બરાબર? તો એ હું ચાલુ કરું છું કે નેક્સ્ટ સ્ટેપ શું છે. પણ વળી પાછું અત્યારે આ એક વર્કઆઉટ કર્યું છે એના માટે હું તમને લોકોને સમય આપું છું. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો એને પૂછવાની છૂટ. જો હવે સ્ટેપ નંબર 2 એમાં આગળ જોઈએ તો અહીંયા પાસે તમે લોકોએ એવું સાંભળેલું છે કે પુરુષ વિભાજન હોય, પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. તમે વસ્તુ શું કરતા? ઇન્ડિવિજ્યુઅલી યાદ રાખતા ને કે આ હોય તો આવું ચેન્જ કરું, આ હોય તો આવું ચેન્જ કરું. એના માટે એક અહીંયા મેં સરળ પદ્ધતિ બનાવી નાખી કે તમારે યાદ શું રાખવાનું છે. જો અહીંયા મેં કઈ વસ્તુ કયા પુરુષમાં આવશે તો અહીંયા મેં ભાગ પાડ્યા ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. રેડી? કે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. ઓકે, પહેલો, બીજો અને ત્રીજો પુરુષ. હવે પહેલા પુરુષમાં કયા બે શબ્દનો સમાવેશ મેં કર્યો? આઈ અને વી. એ પછી આગળ એમનેમ લાઈન હાલી જવાની. ટોટલ 5 લાઈન આવે, પણ 5મી લાઈન જરૂર નથી એટલે મેં 4 સુધી જ લખી છે સ્પેશિયલ આ ટોપિકની અંદર. બરાબર? તો આ પહેલો પુરુષ, આ બે વસ્તુ રહી, આ બે લાઈન આ પહેલા પુરુષની. બીજો પુરુષ તો કે આ યુ વાળી લાઈન છે એ શું છે? પુરુષ નંબર 2 ની છે. પુરુષ નંબર 3 એટલે કે ત્રીજો પુરુષ, તો આ 1, 2 ને 3 આ જે લાઈન છે એ શેના માટેની છે? પુરુષ નંબર 3 માટેની. તો હવે તમને ખબર પડી ગઈ કે કયો પુરુષ શું છે એમ. પહેલો પુરુષ કયો, બીજો પુરુષ ક્યાં, ત્રીજો પુરુષ કયો, આ ખબર પડી ગઈ. રેડી? તો હવે એક વસ્તુ જો કે તમારા લોકોએ રિપોર્ટિંગ સ્પીચમાં જ્યારે સબ્જેક્ટ ને એવું બધું હોય ને ત્યારે તમારે ચેન્જ કરવાની જરૂર પડશે કે પહેલા પુરુષ મુજબ ચેન્જ થાય, બીજા પુરુષ મુજબ ચેન્જ થાય, ત્રીજા પુરુષ મુજબ ચેન્જ થાય. શું ચેન્જ થાય? તો અહીંયા એક તમારે રૂલ્સ યાદ રાખવાનો છે કે સન રૂલ્સ. તો જો મેં અહીંયા લખી નાખ્યું SON, બરાબર? તો S ફોર શું લખું છું હું? સબ્જેક્ટ. S એટલે શું તમારે યાદ રાખવાનું?
સબ્જેક્ટ, અને ઓ એટલે શું યાદ રાખશો? ઓબ્જેક્ટ, અને એન એટલે નો ચેન્જ. તો જો મેં નીચે શું કર્યું? 1, 2 ને 3 લખી નાખ્યું. તો પહેલો પુરુષ કોના મુજબ ચેન્જ થાય? સબ્જેક્ટ મુજબ. બીજો પુરુષ કોના મુજબ ચેન્જ થાય? ઓબ્જેક્ટ મુજબ. ત્રીજો પુરુષ એન એટલે નો ચેન્જ. તો ત્રીજો પુરુષમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં. તો આખી માથાકૂટ વહી ગઈ ને. અલગ અલગ તમે યાદ રાખતા હતા કે આનું આમ કરવાનું, આનું આમ કરવાનું. તમારે કોઈ પણ વસ્તુ કાંઈ કરવાની જરૂર નથી. ખાલી આ એક જ નિયમ યાદ રાખો, SON. બરોબર? કે પહેલો પુરુષ છે એ સબ્જેક્ટ મુજબ ચેન્જ થાય, બીજો પુરુષ છે એ ઓબ્જેક્ટ મુજબ ચેન્જ થાય, અને ત્રીજો પુરુષ છે એ ચેન્જ ન થાય. ઓકે, તો આ એક વસ્તુ થઈ ગઈ. તો આ S ફોર શું થશે? સબ્જેક્ટ. O ફોર ઓબ્જેક્ટ, અને N ફોર નો ચેન્જ. S ફોર સબ્જેક્ટ, O ફોર ઓબ્જેક્ટ, N ફોર નો ચેન્જ. હવે આ પુરુષનું કામ તો પતી ગયું. હવે વારો આવ્યો છે ટેન્સમાં શું ચેન્જીસ કરવાના આવે. તો ટેન્સમાં શું ચેન્જીસ કરવાના આવે? તો જો મેં એક જોડે શું કર્યું કે આપણો જે ટેન્સનું અગાઉનું કોષ્ટક હતું ને, આપણે શું હતું? ટેન્સમાં એક અગાઉનું કોષ્ટક હતું. તો એ કોષ્ટકમાં શું હતું કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 આ રીતના 12 ખાનાવાળું હતું. તો 12 ખાનામાં જે કાળના ટુ બીના રૂપ આવતા હતા, આ ટુ બીના રૂપ મેં લખી નાખ્યા. બરોબર? હવે અહીંયા મેં એરો કર્યો છે. જોજો તમે એરો કરવામાં ભૂલ કરતા નહીં મિત્ર, નકર જવાબ ખોટો આવવાની સંભાવના રહેશે. કે આ ખાનું છે તો અહીંયા આવતું રહેવું, આ ખાનું છે તો અહીંયા આવતું રહેવું, આ ખાનું છે તો અહીંયા આવતું રહેવું, અને આ ખાનું છે તો અહીંયા આવતું રહેવું. પડી ખબર? તો પહેલી લાઈનનું સોલ્યુશન થઈ ગયું કે ભાઈ આટલા 4 કાર્ડનું કોઈ પણ વાક્ય હોય તો મને આ નીચે આવવાની ખબર પડી ગઈ. ઓકે, હવે એક બીજું પણ સોલ્યુશન હું કરી દઉં છું અહીંયા. તો અહીંયા એ સોલ્યુશન શું કરું છું કે સેલ હોય તો એનું કરવાનું શુડ, અને વિલ હોય તો એનું કરવાનું વુડ. તો આ સેલ વિલ, સેલ વિલ, સેલ વિલ, સેલ વિલ, જેટલી જગ્યાએ તમને આ ચારેય ખાનામાં સેલ કે વિલ દેખાય તો સેલનું શુડ અને વિલનું વુડ. પડી ગઈ ખબર? સેલનું શુડ કરી નાખશું અને વિલનું વુડ. તો આ લાઈનની આખી વાત થઈ ગઈ, આ લાઈનની પણ આખી વાત થઈ ગઈ. હવે તમારે બાકી શું રહ્યું કે સાહેબ આ વચ્ચેની લાઈનમાંથી કોઈ ટુ બી ના રૂપ હોય તો શું કરવું? હે, વચ્ચેની લાઈનમાંથી કોઈ પણ ટુ બી ના રૂપ છે તો હું શું કરીશ? આ એક વસ્તુ બાકી રહી ને. તો એના માટે હું આ બોર્ડ વર્કઆઉટ પૂરું થઈ જાય ને એટલે પછી બીજું લખું છું. બરાબર? પણ હજી વાર છે. જો અહીંયા મેં એક બીજો નિયમ લખ્યો કે રિપોર્ટિંગ વર્બ પાસ્ટ માટેની ઓળખ એકમાત્ર સેટ ટુ છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ વાક્ય લખ્યું હોય અને રિપોર્ટિંગ વર્બમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટની વચ્ચે સેડ ટુ લખેલું હોય ને, સેડ ટુ એટલે એ ભૂતકાળનું ગણાય. રિપોર્ટિંગ વર્બ કયું ગણાય? ભૂતકાળનું. તો એક તમારે યાદ રાખવાનું કે રિપોર્ટિંગ વર્બ પાસ્ટ માટેની ઓળખ એકમાત્ર છે સેડ ટુ. ઓકે, તો આગળનું સોલ્યુશન હું પછી કરું છું, આની આગળ જ. અત્યારે આ બોર્ડમાં જેટલું વર્કઆઉટ કર્યું એમાંથી કોઈને કાંઈ પ્રશ્ન છે તો એનો પાછા આપણે આગળ જઈએ. કે તમને લોકોને આપણે એવું કીધું હતું કે ઓલું કોષ્ટક ડ્રો કર્યું એમાં પહેલા લાઈનનું તમને સમજાઈ ગયું, પહેલી લાઈનની વાત થઈ ગઈ. વચલી લાઈન રહી ગઈ હતી ને ભૂતકાળવાળી, છેલ્લે આવી ગયું. તો કે વચલી લાઈનમાંથી ક્યારેક ટુ બી ના રૂપ હોય તો મારે શું કરવું? તો જો અહીંયા મેં એક સ્પષ્ટપણે ઉલ્લેખ કરાવેલો છે, રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટિંગ સ્પીચ બંને પાસ્ટમાં હોય તો, પાસ્ટ
પાસ્ટ ભૂતકાળ બંને પાસ્ટમાં હોય તો, પેલી ખબર, બંને પાસ્ટમાં હોય તો શું? આના પહેલાના બોર્ડમાં શું હતું? પાસ્ટની એકમાત્ર ઓળખ કઈ છે? સેડ ટુ છે. રિપોર્ટિંગ વર્બના સબ્જેક્ટને સેડ ટુ થી જોડેલો હોય, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટને સેડ ટુ થી જોડેલો હોય તો એ પાસ્ટ છે એવું કહેવાય. અને આગળ રિપોર્ટિંગ સ્પીચનું વાક્ય પણ જો પાસ્ટ હોય તો આ મુજબ ચેન્જ થાય. શું? આ આખી લાઈન લખી જો મેં વટલી, ડીડ, વેર વોઝ, હેડ ને હેડ બીન, આખી લાઈન છે વટલી. તો આ ડીડ નું હેડ થઈ જાય, વોઝ વેર હોય તો એનું હેડ બીન થઈ જાય. પડી ખબર? ડીડ નું હેડ થઈ જાય અને વોઝ વેર છે તો એનું શું થઈ જશે? હેડ બીન થઈ જશે. ઓકે, તો આટલો ચેન્જીસ છે. હવે મેં જો એક્સરસાઇઝ 1, 2, 3, 4, 5 લખી છે, એમાં માત્ર ને માત્ર તમને હું સોલ્વ કરાવવાનો છું 1, નંબર 5. આ 4 એક્સરસાઇઝ છે, એના જવાબ હું તમને નેક્સ્ટ લેક્ચર આપણો જ્યારે આવશે ત્યારે હું કહીશ, પણ તમારે એને હાથે જોઈ લેવાના છે એનો જવાબ શું થાય. અત્યારે સોલ્વ કરો, ફેરબુકમાં લખો તો પેન્સિલથી લખજો, બરાબર? તો શું કરશો? પેન્સિલથી લખજો. પેન્સિલથી તમે અત્યારે લખજો, પછી હું જવાબ તમને સાચો કહું પછી પેનથી લખવાનું. ઓકે, તો જો હવે આ પાંચમું વાક્યમાં શું છે કે હી સેડ ટુ મી છે. તો આ રિપોર્ટિંગ વર્બ આ કહેવાય ને રિપોર્ટિંગ સ્પીચ આ કહેવાય ને, કેમ કે ડબલ ઇન્વર્ટેડ કોમામાં શું આવ્યું? રિપોર્ટિંગ સ્પીચ, બરોબર? તો ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે આ ભાગ છે આટલો, આ શું કહેવાય? રિપોર્ટિંગ સ્પીચ. અને આ ભાગ છે આટલો શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ. તો તમને મેં ત્યારે નહોતું કીધું રિપોર્ટિંગ વર્બમાં બે ભાગ હોય, સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ. તો કે પહેલો શબ્દ છે એ સબ્જેક્ટ હોય, બીજો શબ્દ છે એ ઓબ્જેક્ટ. તો આ સબ્જેક્ટ અને આ ઓબ્જેક્ટ. રેડી? એને કયા શબ્દથી જોડેલો છે? સેડ ટુ થી જોડેલો છે. તો સેડ ટુ એટલે પાસ્ટ છે એવું નક્કી થઈ ગયું. તો સેડ ટુ નું શું ચેન્જીસ કરવાનું હતું? આગળ આપણે જોયું. સેડ ટુ નું શું ચેન્જીસ હતું? ટોલ્ડ હતું. સેડ ટુ નું શું થઈ જાય? ટોલ્ડ. તો અહીંયા આનો જવાબ મારે એને લખવો જ શું કરીશ? હી ટોલ્ડ, ઓબ્જેક્ટ નો ઓબ્જેક્ટ મી થયું ને? સબ્જેક્ટ નો સબ્જેક્ટ, સેડ ટુ નું ટોલ્ડ અને મી નું મી. રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટિંગ સ્પીચને જોડવા માટે શબ્દ વપરાય છે ધેટ. તો એ ધેટ શબ્દ મેં અહીંયા મૂકી દીધો. ઓકે, તો એ શું કર્યું મેં? ધેટ શબ્દ મૂકી દીધો. પછી રિપોર્ટિંગ સ્પીચમાં આઈ કેટલામો પુરુષ? આંગળીથી ઈશારો કરો. કેટલામો પુરુષ? પહેલો પુરુષ કેના મુજબ ચેન્જ થાય? આગળ લખ્યું ને એસ એટલે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કોણ છે? તો હી, આઈ નું હી. હવે આ વાક્ય આઈ વેન્ટ ટુ પાટણ, આ વાક્ય કેવું છે? સાદું વાક્ય છે ને. તો પેલા સબ્જેક્ટ હોય, પછી ટુ બીન રૂપ હોવું જોઈએ. તો આ વેન્ટ નામનું કોઈ ટુ બીન રૂપ છે? તો આ વર્બ થાય તો અહીંયા કોઈક સ્લીપિંગ મોડમાં ટુ બીન રૂપ હોય ને. આ વેન્ટ એટલે વર્બનું કેટલામું ફોર્મ છે? ત્રીજું છે. ઈડી વાળું ફોર્મ કહેવાય ને, કેમ કે ગો નું વેન્ટ થયું. તો વર્બનું ત્રીજું ફોર્મ હોય એટલે સ્લીપિંગ મોડમાં શું હોય? ડીડ હોય. સ્લીપિંગ મોડમાં ડીડ કહેવાય ને. તો ડીડ હોય ત્યારે શું કરવાનું? હેડ. તો અહીંયા શું થઈ જાય? હી હેડ. હવે હેડ એટલે વર્બનું ભૂત કુદંત આવે ને ત્રીજું ફોર્મ, એટલે અહીંયા ગોન લખાય. કેમ કે ગો, વેન્ટ અને ગોન આવું થાય ને. ગો, વેન્ટ ને ગોન ક્રિયાપદ ભણ્યા ને આપણે અગાઉ. ગો નું વેન્ટ, વેન્ટ નું ગોન, ભૂતકૃદંત નું રૂપ. તો હેડ આરે ગોન લખો. ટુ પાટણ. ઓકે,
સમજાણું? તો બસ આટલે સુધી, આનાથી આગળ જ નથી ભણાવવાનું હવે.